વાગરા પંથકમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. સારળ ગામમાં થયેલ 45 લાખની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં વાગરામાં ફરી એકવાર તસ્કરોએ ધોળા દિવસે કરતબ અજમાવી 5 લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરી પોલીસને જાણે પડકાર ફેંક્યો છે. બનાવ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી. વાગરા પંથકમાં ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં રહેતા તોસીફ ગુલામ મોહમ્મદ સિંધા, જેઓ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓની પત્ની પણ ત્યાં જ તેઓ સાથે નોકરી કરે છે. ગત તારીખ 27/6/2025ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા માટે ગયા હતા. તે વેળાએ પત્ની સોનાના ગળેરા તેઓએ વાગરામાં રહેતા તેમના મોટા ભાઈને ત્યાં મૂક્યા હતા. જે બાદ 29/6/2025ના રોજ તેઓ સાપુતારાથી વાગરા પરત ફર્યા હતા. ત્યારબાદ તારીખ 2/7/2025ના રોજ તેઓના ભાઈના ઘરે મૂકેલ ઘરેણાં તેઓ પરત લઈ આવી હનુમાન ચોકડી સ્થિત ખુશ્બુ કોમ્પ્લેક્સમાં તેઓના મકાનના તિજોરીના લોકરમાં થેલીમાં રાખી મૂક્યા હતા અને લોકરને તાળું મારી ચાવી બાજુના લોકરમાં જ મૂકી ત્યારબાદ તારીખ 5/7/2025ના રોજ તોસીફ સિંધા નિત્યક્રમ મુજબ 9 વાગે નોકરીએ જવા નીકળી ગયા હતા અને ત્યારબાદ 10-30 વાગ્યાના અરસામાં તેઓની પત્ની પણ નોકરી જવા ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ લગભગ બપોરે 1 વાગ્યે તેઓની પત્ની ઘરે જમવા માટે ગયા હતા. થોડીક વાર બાદ તોસીફ સિંધા પણ ઘરે જમવા ગયા હતા. ત્યારે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ જ હતો. મેં લોક ખોલી ઘરમાં પ્રવેશી તો ઘરની લાઇટ ચાલુ હતી, જેથી મેં તુરત જ તિજોરીમાં તપાસ કરતા મારું પર્સ ખુલ્લું જણાયું હતું અને હું લોકર ખોલવાની ટ્રાય કરું છું પણ લોકર ખુલતું નથી, જેથી તોસીફભાઈએ તરત જ બીજા લોકરમાંથી ચાવી કાઢી ઘરેણાં મૂકેલ હતા તે લોકર ખોલી થેલીમાં તપાસ કરતા તેમાં મૂકેલ ઘરેણાં ગાયબ જણાતા બંને પતિ પત્ની ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી આવ્યા ન હતા, જેથી 10:30 થી 1 વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો અહેસાસ થયો હતો. તેઓની તિજોરીમાં રાખેલ સોનાના હાર, પાટલા, સોનાની ચેન સહિત 7 તોલા વજનના સોનાના ઘરેણાં કે જેની આશરે કિંમત 5,56,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે સારળ ગામે થયેલ ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી વાટે જ ઘરમાં ઘૂસ્યા હતા, જે તરકીબ આ બનાવમાં પણ વાપરવામાં આવી છે. પોલીસે બનાવવાળી જગ્યાએ સ્થળ તપાસ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ધોળા દિવસે જ તસ્કરોએ ચોરીના કરતૂતને અંજામ આપતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.